માખન ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે. પ્રભુ ભક્તોના હૃદયને ચોરવા પધારે છે. એક સાધારણ પણ ચોરી ઘરે થઈ હોય ને તો આખો દિવસ આપણે વિચારીને ક્યાંથી આવ્યો હશે, શું લઈ ગયો હશે, કેવો હશે, કોણ હશે. સાધારણ ચોરીમાં પણ ચિત્ત કેવું અમારે, તો જ્યારે પ્રભુ ચિત્ત ચોરવા જ પધાર્યા હોય. કારણ કે સાધારણ ચોર અને આ ચોરમાં ફરક એટલો છે, પેલો નજર બચાવીને ચોરે, આ નજર મિલાવીને ચોરે. જ્યાં કૃષ્ણથી નજર મળી, જીવને એમ થાય કે સર્વસ્વના ચરણોમાં ધરી દઈએ. એકવાર બ્રહ્માંડ ઘાટ ઉપર પ્રભુ ખેલી રહ્યા છે અને ખેલતા ખેલતા દાઉજી છે, સખાઓ છે, માટીનો ઘોડો બનાવ્યો અને મોઢામાં મૂકી દીધો. દાઉજી જોઈ ગયા, लालन मिट्टी खाई? देखो झूठ मत बोलो, सच बताओ, मैंने देखा है तुमने मिट्टी खाई. मैया से कह दूं? मैया ने कहा, मैया आव्या गुस्से थता तो माटी खा. लालन दाऊजी क्या कह रहे, तुमने मिट्टी खाई? और लालन बोले, ना हम भक्षितवान अम्ब, मैंने नहीं खाई. ये सब कह रहे हैं सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम. આ બધા કહે છે બધા ખોટા છે. અચ્છા બધા ખોટા તું સાચું? હા, તને ભરોસો ના આવતો હોય તો મારું મોઢું ખોલીને જોઈ. હવે અહીંયા બધા વિદ્વાનો અને મહાપુરુષોને ચર્ચાઓ થવા લાગે. બ્રહ્મ થઈને અસત્ય બોલે, ખાધી તો છે, ના કેમ પાડે છે? પ્રભુ તો સત્યવ્રત છે, સત્યનિષ્ઠ છે, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ, અને એ અસત્ય બોલે. આવું કેમ થાય? સંભવ જ કેમ છે? ત્યારે અનેક અનેક ભાવો ભક્તો બતાવે. જેવો પ્રશ્ન કર્યો જવાબ. માએ એમ કહ્યું તે માટી ખાધી છે. ભગવાને ના પાડી, કારણ વ્રજ રજ એ માટી નથી, એ તો મુક્તિને પણ મુક્તિ આપનારી છે. એટલે પ્રભુ ના પાડે કે મેં માટી નથી ખાધી, મેં તો વ્રજ રજ નો આસ્વાદ લીધો. એટલે પ્રભુ ખોટું નથી બોલી રહ્યા. એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો. દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિષસ્વ જાતે. ઉપનિષદ જે ચિત્ર બતાવે છે કે બે પક્ષીઓ ડાળ પર બેઠા છે, એક બ્રહ્મ અને એક જીવ, થી દ્રષ્ટા છે. એટલે પ્રભુ એમ કહે કે હું તો ભોગતા, હું તો દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે પ્રભુ કહી રહ્યા છે કે મેં માટી ખાધી નથી, ખવડાઈ છે. કે મોઢામાં પોતાને મૂકીને ખવડાઈ કોને? તો કે આ પૂતના બધા પ્રાણોના બાળકોના પ્રાણ કર્ષણ કરતી કરતી આવેલી વ્રજ બાળકો, અને ભગવાને પૂતનાના પ્રાણની સાથે પણ વ્રજની મહત્તા જેનાથી છે એનાથી અમે વંચિત રહી ગયા, અને એ છે વ્રજ રજ. પ્રભુ આપની ભીતર છીએ તો ખરા, પણ વ્રજ રજ ન મળે તો વ્રજનો આનંદ ક્યાંથી? કારણ કે વ્રજમાં રેણું, વેણું અને ધેનું આ ત્રણની જ મહત્તા છે. પ્રભુ અમને આસ્વાદ કરાવો. ત્યારે પ્રભુએ વ્રજ રજ લઈને મોઢામાં મૂકી, ખાધી નથી, ખવડાઈ છે. કારણ કે વ્રજમાં રજનું વિશેષ મહત્વ છે. આટલી રજ વિશેષમાં મહત્તા રાખે છે. એક પ્રભુની ચરણ રજ, બીજું ગોરજ, ગાયોની ખુર રજ, ત્રીજું ગોપીઓની રજ. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી આવેલા ને, જ્ઞાનનો પોટલો લઈને પાછા વળ્યા, ત્યારે ગોપીઓની ચરણ ધૂલીને વંદન કરીને નીકળ્યા. બ્રહ્મને ભજનારો રજને ભજનારો થઈ ગયો, રજને વંદન કરવા લાગ્યો. તો ગોપીઓની રજ, આ ત્રણ રજ મહત્તા છે. અને આ ત્રણ સ્થાનની એટલે જ મહત્તા છે. વૃંદાવન, યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી. કારણ કે ભગવદ ચરણની રજ આ ત્રણેય સ્થાનોમાં અખંડ છે. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री. આજે આપણે ક્યાં જવાના છીએ? અચ્છા, ગિરિરાજજીની તળેટી અને ગોવિંદ કુંડ, આ બંને
સમાગમ જ્યારે હોય, કારણ કે આ તો ગોવિંદ કુંડ તો કહેવાય કે દૂધથી ભરેલો, ભગવાને જ્યારે અભિષેક ભગવાનનો કરાવ્યો ત્યારે આ ગોવિંદ કુંડ અને વિશેષ કથાઓ એની સાથે જોડાયેલી છે. ત્યાં આજે ગિરાજ બાવા 56 ભોગ આરોગવાના છે. તો રજ ત્યાં છે, તરેટીમાં, યમુનાજીના તટમાં છે. શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે, ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દઈ. અને વૃંદાવન તો આ રેણુ માટી નથી, સાક્ષાત ભગવદ રૂપ છે. કયું ખોલ મુખ, અને જ્યાં મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. અવાક બની ગયા. અરે આ મારું બાળક છે કે કોઈ ઈશ્વર છે, કોઈ દેવતા છે, આ કોઈ દેવની માયા છે. આના મુખમાં તો બ્રહ્માંડ, બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. કાલે તમે ક્યાં ગયા હતા? બસ ત્યાંની આ લીલા છે. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી આ રજ આરોગ્ય અને પછી ત્યાં રજમાં આળોટ્યા ને, જ્યાં પ્રભુ આળોટ્યા. તો આ બધી લીલા સ્થળી છે જે ભાગવતજીમાં આવે ને પ્રત્યક્ષ અનુભવ આપણે કરીએ. તો આ બ્રહ્માંડ ઘાટ જ્યાં પ્રભુએ મુખમાં બ્રહ્માંડ ઘાટના દર્શન કરાવ્યા. અવાક બની ગયા યશોદાજી. થયું અરે જો આ ઈશ્વર છે તો મેં કેટલા અપરાધ કર્યા. આને વઢી છું, આને લડી છું, આને દાટ્યો છે, માર્યો છે, આને માંગ્યું ત્યારે ભોજન નથી આપ્યું. મારા જેવું પાપી કોણ? અરે મેં તો કેટલા અપરાધ કર્યા. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. યશોદાજીને તો હવે વિચાર આવવા લાગ્યા કે આને તો સોનાના સિંહાસનમાં બિરાજમાન કરી રોજ આનું 16 પૂજન કરવું જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ, હું પૂજાવા નથી આવ્યો, હું તો સેવાવા આવ્યો છું. મારે તો આમની લાગણીઓનો આનંદ લેવો છે. વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, અહો ભાવ ગયો, વાત્સલ્ય ભાવ પાછો પ્રગટ્યો. પ્રભુને છાતીએ ચાપી લીધા. અને એટલે જ આપણે ત્યાં પૂજા નથી, સેવા છે. મહાત્મ્ય ખરું પણ વિવેક માટે. આપણે ત્યાં મંગળાથી લઈને શયન સુધી જેમ યશોદાજી ઠાકોરજીને લાલ લડાવતા એ રીતે આપણે પ્રભુને લાલ લડાવીએ છીએ. પંચોપચાર ને 16 પૂજા નથી, અષ્ટયામ સેવા છે. વ્રજમાં જે રીતે પ્રભુ બિરાજતા નંદાલયમાં એવો જ ભાવ રાખીને આપણે સેવીએ. એટલે છેક મંગળાથી શયન સુધીનો આપણો ક્રમ. અને એ ભાવના કરતા 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 પ્રભુ પ્રસન્ન થઈ આપણને પણ વ્રજભક્તો જેવા આનંદનું દાન કરે. આ પરમ ફળ સેવા. દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજી વિચાર કરે કે પ્રભુ માટે આટલા બધા લોકો ફરિયાદ કરવા આવે, ઘરમાં આટલું આટલું દહીં દૂધ પડ્યું છે, છતાં પ્રભુ ઘરનું ન આરોગીને અમને ત્યાં કેમ આરોગે છે? કદાચ લાગે છે કે ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે છે અને હું તો તૈયાર સામગ્રી પ્રભુને ધરી દઉં. લાવ મારા હાથે આજે સામગ્રી સિદ્ધ કરો. અને એનું વર્ણન કરતા, દામોદર લીલાનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, મહાપ્રભુજી પૂરો કર્યો કે गोद में लेके फिरे ऐसे पहुंचा. લાલન ભૂખ્યા થયા. ઘૂંટણીએ ચાલતા ચાલતા આવ્યા મૈયા પાસે. માલવ ખેંચવા લાગ્યા. દધી મંથન મૂકી દીધું. લાલનને પયપાન કરાવવા લાગ્યા. બધા આપ કથા જાણો છો એમ. અને સામે ચૂલા પર દૂધ ઉકળતું હતું. જોયું યશોદાજી, અરે લાલનની પ્રિય ગાયનું દૂધ છે, ઢોળાઈ જશે તો પછી લાલન માંગશે તો શું આપીશ? લાલનને નીચે મૂકીને દોડ્યા. પ્રભુ વિચાર કરે કે ધર્મી ગોદમાં ને ધર્મને બચાવવા દોડે. નારાજ થયા પ્રભુ. ગયા ભંડારમાં દહીં દૂધ બધા ઢોળી દીધા, ગોળીઓ ફોડી દીધી, માકડાઓને ખવડાવવા લાગ્યા. યશોદાજીએ જયારે જોયું તો આવ્યો ક્રોધ. મારું લાલન આવો ઉદંડી થઈ ગયો છે. બધા કહેતા હતા હું માનતી નહોતી, આજે મારી આંખે મેં જોયું છે, આજે તને નહીં છોડું. લાલન આગળ આગળ ને મૈયા પાછળ પાછળ. હાથમાં લીધી સોટી, ઉભો રે કરતા કરતા દોડે છે. લાલન તો એવા દોડ્યા, મૈયા થાકી ગયા, રડવા લાગ્યા. નિસ્સાધન થાય તો નિસ્સાધનતા તો પ્રભુને પકડવાનું સાધન છે. હાથમાં આવ્યા લાલન સામેથી, આજે તને નહીં છોડું. ઉખલ સાથે ખાંડણી એની જોડે બાંધવા ગયા. ગોપીઓ દોરડું લઈને આપે, બાંધવા જાય 2 આંગળ નાનું પડે. જેટલા દોરડા લાવે પણ 2 આંગળ નાનું. અહમતા અને મમતા જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. રજો અને તમો ગુણ છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. અનેક ભાવો બતાવવામાં આવ્યા.
પણ નિસ્સાધનતા જોઈને દોરડું ગોપીઓ આપે છે. આ જ્યારે જોયું તો ગોપીઓના હાથે તો બંધાવા પ્રભુ પ્રસન્નતાથી બંધાઈ જાય. મહાપ્રભુજી પણ એક બે દોરડા બે આંગળમાં આપ્યા ને, રીત અને પ્રીત, સેવા રીત પ્રીત વ્રજજન, અને એનાથી ઠાકોરજી બંધાય છે. પ્રભુ બંધાયા, પણ પ્રભુનું તો બંધાવવું પણ કોઈને છોડાવવા માટે હોય છે. એકમ ભગવતઃ કાર્ય બહવર્થાનામ સાધકમ. એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનું એક કાર્ય અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય.